કચ્છમાં ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। રાજવી ફાટકથી ભારતનગર પાસે કાર્યવાહી કરવામાં આવી। કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પાણીની લાઈન ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। રોડ પર થયેલા અડચણરૂપ દબાણો સાફ કરવામાં આવ્યા છે। લોકોએ સ્વૈચ્છિક રીતે સામાન ખસેડી સહયોગ પણ આપ્યો છે। દબાણોને દૂર કરવામાં આવ્યા। કાચા પાકા દબાણો બુલડોઝર દ્વારા। આજે આપણે રાજવી ફાટક થી લઈ ભવાનીનગર ફાટક તરફના જે અનધિકૃત બાંધકામો હતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ જે બાંધકામ છે એ આપણી પાણીની મેઇન લાઈન ઉપર અને રસ્તા પૈકીની જમીન ઉપર હતા અને આગળ LC2 પાસે આપણે જોઈએ છીએ ઘણા સમયથી પાણીની લાઈનો સતત તૂટતી હતી અને પાણીનો ખૂબ જ વેડફાટ થતો હતો અને જેના લીધે પાણી આપણે જે જથ્થો છે એનો મોટા ભાગે વેડફાટ થતો હતો। તે કારણોસર આજે આપણે આ લોકોને અગાઉ જાણ કરી હતી તમામ રહેવાસીઓને અને તમામ રહેવાસીઓએ દુકાનદારોએ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે પોતાનો માલ સામાન ખસેડી અને જે એના સ્ટ્રક્ચરથી ખાલી કરી આપ્યા છે। એટલે આપણે આજે સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે। અહીંના લોકોનો ખૂબ જ સારો સહકાર છે। આપ જોઈ રહ્યા છો બધા તમામ બાંધકામ